તો બહેનો હજુ સુધી રક્ષાબંધનની મીઠાઈ નથી બનાવી તો ચાલો બનાવીએ। તો અહીંયા ગરમ દૂધમાં થોડું કેસર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી સાઈડ પર મૂકીશું। હવે એક તવો લઈશું, તેની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, અડધી વાટકી જેટલું કન્ડેન્સ મિલ્ક અને જે દૂધ રેડી કર્યું હતું તેને એડ કર્યા પછી 1 વાટકી ભરીને મિલ્ક પાવડર એડ કરી બધી જ વસ્તુને લમ્સ ફ્રી બેટર બનાવીને પહેલાં રેડી કરી લેશું। પછી હવે ગેસ ચાલુ કરી તેની પર મૂકી દઈશું અને સતત ચલાવતા રહીશું જ્યાં સુધી આ મિક્સર છે એકદમ સરસ ડો ફોર્મમાં ના આવી જાય ત્યાં સુધી। તો ફ્રેન્ડ્સ, આ જે મીઠાઈ છે એ ફક્ત 5 મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે ડો ફોર્મમાં આવી ગયો છે, તો થોડું 1 ચમચી જેટલું ઘી પાછું એડ કરી દઈશું અને રેડી છે। હવે તેને એક બીજી ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અને થોડું ઠંડુ થવા માટે મૂકી દઈશું। થોડું ઠંડુ થઈ જાય એટલે હાથ ઘીવાળો કરી તેને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પોષણ લઈ પેંડાનો શેપ આપી દેવાનો છે। મેં અહીંયા ગોળ પેંડા બનાવ્યા છે, તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો। હવે કોઈ પણ ચાકુ લઈ તેની ઉપર કોઈ પણ જે તમને પસંદ હોય એ રીતની ડિઝાઇન કરી લેવાની છે। તો છે ને એકદમ ઇઝી રેસીપી છે। તો બહેનો, હજુ સુધી તમે રક્ષાબંધનની મીઠાઈ ના બનાવી હોય તો તમે ઘરે જ એકવાર આ મીઠાઈ ટ્રાય કરશો ને તો બહારની મીઠાઈ ભૂલી જશો, એટલી ટેસ્ટી મીઠાઈ ઘરે જ બનીને રેડી થશે। તો ઉપરથી કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લગાવી લેવાનું અને એકદમ ટેસ્ટી ફક્ત 5 મિનિટમાં જ મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે। તો તમને જો રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને આવી અવનવી રેસીપી તમને મારી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે, તો જોવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ।